ગુજરાતના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર। રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે। મગફળી, સોયાબીન, મગ, અડદની ટેકાના ભાવે ખરીદી કરશે સરકાર। મગફળીનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 7,263 રૂપિયા, મગનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 8,768 રૂપિયા, અડદનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 7,800 રૂપિયા, સોયાબીનનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 5,328 રૂપિયા જાહેર કરવામાં આવ્યો છે। તો 15,000 કરોડથી વધુના મૂલ્યના પાકોની ખરીદી સરકાર કરશે। ટેકાના ભાવે ખરીદી પહેલા 1 તારીખે થવાની હતી, પરંતુ તે તારીખ મુલતવી રાખીને હવે 9 તારીખે ખરીદી કરવાની છે સરકાર। અને સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને આ વખતે જે મુશ્કેલી થઈ છે ત્યારે ખેડૂતોને ટેકાના ભાવે જે ખરીદી કરીને સરકાર તેમને વધુ સહાય કરશે।